આજે आरामाने या, टेन्शन नका करा, व्यवस्थित शांतीने या. बरोबर, काय घाबरू नका. हा, मुलांना देऊन जा पहिले. चल एक नाही भाई, बच्चों को खास पहनाना, ये बच्चों को खास पहनाना, बच्चों को खास पहना दो. वहाँ पर वो सब पूरा અંદર છે પાણી ભરાઈ ગયું છે. હા, એ જલારામ નગર હશે.
વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને માહિતી મળી હતી ફાયર કંટ્રોલમાં કે ઈએમઈ જે સ્કૂલ છે તેની સામે આર્મી ક્વાર્ટર્સ છે, તેમાં આર્મીના જવાનો ઓફિસર બધા ફસાયેલા હતા. ગ્રાઉન્ડ ફ્લોર આખો ડૂબી ગયેલો હતો. એટલે વડોદરા ફાયર સર્વિસની ટીમ સ્થળ પર આવીને કામગીરી કરતા અને હાલમાં 20 થી 25 લોકોને રેસ્ક્યુ કરી લીધેલ છે અને એમને સહી સલામત બીજા સ્થળે સ્થળાંતર કરેલ છે. અને હાલમાં બીજા એક 8 થી 10 લોકો અંદર ફસાયેલ છે એવી માહિતી છે. તો એક બીજી ટીમ પણ અંદર જઈ રહી છે હમણાં રેસ્ક્યુ કરવા માટે. દિગ્વિજય સિંહ પરમાર, સબ ફાયર ઓફિસર. જે રીતે છેલ્લા 2 દિવસમાં વરસાદ વરસ્યો છે અને આજવાનું સપાટીનું લેવલ 214.80 ઉપર થયું હતું, એટલે એ ખતરાની સપાટીની ઉપર વહેતી હતી. એટલે આજવાનું પાણી વિશ્વામિત્રીમાં છોડવામાં આવતા વિશ્વામિત્રીનું લેવલ આશરે 37 થી 38 ફૂટ ગઈકાલે રાત સુધીમાં થઈ ગયું હતું. અત્યારનું એક્ઝેક્ટ મેઝરમેન્ટ મારી પાસે નથી, પણ એ પણ 38 ફૂટની ઉપર ગઈકાલ રાતથી સ્ટેબલ થયું છે. કારણ કે આજવાનું પાણી અમે છોડવાનું બંધ કર્યું છે, પરંતુ હજુ બાજુના ખેતરો અથવા તો દૂરના એરિયામાં જે પાણી સ્પ્રેડ થયું હોય એ પાણી સતત ઉત્તર ભાગમાંથી દક્ષિણ ભાગ તરફ વહી રહ્યું છે. એના કારણે હજુ ખેતરો ખાલી થશે, ત્યારબાદ શહેરમાં જે દૂર દૂરના એરિયામાં પાણી ફેલાયું છે, 1 ઇંચ પાણી જ્યારે શહેરમાં વધતું હોય છે એ કિલોમીટરોમાં ફેલાતું હોય છે. ત્યારે એ તમામ પાણી જ્યારે ખાલી થશે ત્યારબાદ શહેરમાંથી ક્રમશઃ પાણી ઘટવાની શરૂઆત થશે. આ કલાકોનો પ્રોસેસ છે અને જે રીતે હાલમાં વરસાદ ચાલુ બંધ થઈ રહ્યો છે, એક નસીબ સારા છે કે કેચમેન્ટ એરિયામાં એટલો હેવી વરસાદ નથી, છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છે, જેના કારણે હાલમાં દરવાજા ખોલવાની નોબત આવી નથી. પણ જો કેચમેન્ટ એરિયામાં વધુ વરસાદ થશે કલાક 2 કલાકમાં તો ફરીવાર પણ કદાચ દરવાજા ખોલવા પડે એવી નોબત આવી શકે. હાલમાં તો અમે સ્ટેબલ છીએ કે દરવાજા ખોલવા પડ્યા નથી ગઈકાલ રાતથી. તો દરવાજા ખોલશો તો સ્થિતિ શું થશે? અત્યારે જ 38-39 ફૂટ છે, તો વધારે પાણી વધી જશે શહેરમાં. જો દરવાજા 2-3 કલાકમાં કદાચ ખોલવા પડે, હું ભગવાનને પ્રાર્થના કરું છું કે એવી નોબત જ ના આવે, પણ જો ખોલવા પડે તો આ ફૂટની અંદર 1 થી 1.5 ફૂટનો વધારો પાણીનો થઈ શકે એમ છે. પરંતુ જો દરવાજા ન ખોલીએ તો ધીમે ધીમે પાણી ઉતરતા 1-8 ફૂટનો ઘટાડો ગણતરીના કલાકોમાં થાય એવી 5-7-10 કલાકમાં 1 ફૂટનો ઘટાડો થાય એવી તંત્રની ગણતરી છે. પણ વરસાદ પર બધો આધાર રાખે છે કે કેચમેન્ટ એરિયામાં કેટલો વરસાદ થાય છે, સિટીમાં કેટલો વરસાદ થાય છે. આ તમામ એની પર ડિપેન્ડન્ટ છે. એટલે ગઈકાલે પણ અમે જાહેરાત કરી હતી કે આ કેલ્ક્યુલેટિવ રિસ્ક લઈને અમે દરવાજા બંધ રાખ્યા છે ગઈકાલથી. એ આજ હાલ સુધી એ દરવાજા બંધ છે. નવા વિસ્તારો કે જે વિસ્તારોમાં અત્યાર સુધી પાણી નહોતા ભરાતા એ વિસ્તારો પણ અત્યારે વિશ્વામિત્રીના પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સાચી વાત છે, કારણ કે વિશ્વામિત્રીમાં જે ગઈકાલથી પાણી આવી રહ્યું છે, એટલે કે પ્રતાપપુરાનું, આજવાનું, જે બીજા 4-5 તલાવો છે અને હાઈવે ને એને લગતો એડજોઇનિંગ એરિયામાં જે ખેતરોમાં પાણી ભરાયેલા છે એ તમામ પાણી વિશ્વામિત્રી નદીમાં આવી રહ્યા છે. એટલે ખૂબ મોટો ઇન્ફ્લો પાણીનો હતો. એમાંથી પ્રતાપપુરા અને આજવાનું પાણી ગઈકાલે અમે બંધ કર્યું છે, પરંતુ હજુ ખેતરોમાં જે ભરેલું પાણી છે, હાલોલ રોડ બાજુ હોય, એક્સપ્રેસવે બાજુ હોય, અને એ બધા જ બાજુના પાણી પણ વિશ્વામિત્રી તરફ વળ્યા છે. આના કારણે વિશ્વામિત્રીની અંદર ઇન્ટેક હજુ પણ ચાલુ છે. ઢાઢરમાં પણ પાણી નથી થઈ રહ્યું. ઢાઢર જ્યાં ડાઉનસ્ટ્રીમમાં વિશ્વામિત્રીને મળે છે એ ભાગની અંદર ઢાઢર પણ ફૂલ ફ્લેજમાં વહેતી હતી. ગઈકાલે રાત્રે આજવા અને પ્રતાપપુરા બંધ કરવાની સાથે અમે દેવ ડેમના પણ દરવાજા બંધ કર્યા હતા, જેના કારણે ઢાઢર 5-6 કલાકમાં ઓછું પાણી આપે તો વિશ્વામિત્રીનું પાણી ઝડપથી જઈ શકે. પણ આ બધો પ્રોસેસ કલાકોની અંદરનો હોય છે. હજુ વિશ્વામિત્રીનું જે પાણી જોઈએ એ બહાર એક્ઝિટ થઈ રહ્યું નથી અને એના કારણે હજુ સુધી લેવલ ઘટવાની શરૂઆત થઈ નથી. આગળનો ઇન્ફ્લો ઓછો થશે અને ખેતરોમાંથી પાણી નીકળશે અને ત્યારબાદ જો વિશ્વામિત્રી ફૂલ ફ્લેજમાં નીચે વહેશે તો પાણી ઘટવાની શરૂઆત થશે. વાત કરીએ તો વડોદરા શહેરમાં સવારથી અત્યાર સુધી લગભગ 600 થી 700 લોકોએ રેસ્ક્યુ માટેના ફોન કર્યા છે. આપણી પાસે પૂરતી ટીમ એનડીઆરએફ, એસડીઆરએફ અને ફાયર વિભાગની છે કે જે લોકોના જીવ બચાવી શકે. જે રીતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જોડે વાત થઈ, પ્રભારી મંત્રી હર્ષભાઈ સંઘવી જોડે વાત થઈ અને હાલમાં જ થોડી વારમાં જ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, જગદીશભાઈ પંચાલ પણ વડોદરા સ્પેશિયલ આવી રહ્યા છે. એનડીઆરએફ, એસડીઆરએફની ટીમોની વધારાની વડોદરા મહાનગરપાલિકાએ માંગણી કરી છે. અમે આર્મી સુધીની માંગણી એમની જોડે કરી છે. મોટા ભાગે તે મંત્રીશ્રીઓ આવી રહ્યા છે
કોઈક પોઝિટિવ નિર્ણય થઈને વધારે NDRF, SDRF અને આર્મી મળે તો એક પોઝિટિવ નિકાલ, અને જેટલી મોટી કમ્પ્લેનો આવી રહી છે એ બધી જ કમ્પ્લેનો હાલમાં તંત્ર જેટલી જ જગ્યા પર શક્ય છે ફૂડ પેકેટો પહોંચાડી રહ્યું છે, પાણી પહોંચાડ્યું છે, લોકોને રેસ્ક્યુ કરી રહ્યા છે, અને બાકીની જગ્યા પર પણ ખૂબ મોટા પાયે રેસ્ક્યુના કોલ આવી રહ્યા છે. તંત્ર ત્યાં પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યું છે. પણ તમને નથી લાગતું કે આજુબાજુના જિલ્લાઓમાં જે ફાયર બ્રિગેડની ટીમો છે એ પણ બોલાવી લેવી જોઈએ, કારણ કે ખૂબ મોટા પાયે રેસ્ક્યુ કરવું પડશે તમારે? અમે કમિશનર જોડે પોતે વાત કરી છે, મેં પોતે, અને આજુબાજુના જિલ્લામાંથી ફાયર બ્રિગેડની ટીમો, NDRF, SDRF સાથે ફાયર બ્રિગેડની ટીમો પણ સાધન સામગ્રી સાથે આવે તો લોકોને માલ સામાન પહોંચાડવામાં, લોકોને દવાખાને હોય તો બહાર કાઢવામાં આ તમામ કાર્યવાહી થઈ શકે એના માટે પણ કમિશનરશ્રી જોડે વાત તમને કરી છે. લાગે છે કે આગામી 24 કલાક હજુ વડોદરાવાસીઓ માટે થોડા ભારે છે? બિલકુલ વાત સાચી છે. આગામી 24 કલાકમાં હજુ કંઈ પૂરના પાણી તરત ઓસરી જાય એવું છે નહીં, અને પ્રભુની કૃપા રહીને વરસાદ ના વરસ્યો તો પરિસ્થિતિ ધીરે ધીરે ઠાળે પડે એમ છે. પણ જો વરસાદ વરસે તો પરિસ્થિતિ કેટલી કાબુ બહાર થશે કોઈને ખબર નથી. જરૂર પડે તમને લાગે છે કે કેન્દ્રની મદદ લેવી પડે? બિલકુલ અમે આર્મીની પણ માગણી કરીશું.